નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરામાં વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે યુવાનો સાથે કર્યો સંવાદ। નગરપાલિકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદો, જિલ્લા પ્રમુખ, હોદ્દેદારોની મોટી સંખ્યામાં યુવાનો રહ્યા ઉપસ્થિત। શહેરા નગરપાલિકા હોલ ખાતે શુક્રવારે વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે યુવાનો સાથે સંવાદ કરી વિકસિત ભારતના સંકલ્પ અને યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યુવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા બ્યુરો ચીફ જાવેદ બાપુ, શહેરા। મિત્રો, તમને યુવાનો એટલા માટે કહું છું કે આપણા જીવનની અંદર આપણા થકી કોઈને કોઈ સામાજિક એક્ટિવિટી થાય। મહિનાનો એક રવિવાર નક્કી કરીએ આપણે કે આપણે જેમ મંદિરે જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, પગે લાગવા જઈએ છીએ, નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ છીએ, એના મેળામાં જઈએ છીએ, તો દર મહિને એક રવિવાર મારી આજુબાજુના 5-10 લોકોને ખાલી આની માહિતી આપો, એના લાભ અપાવો, એના ઘરેથી લઈ જઈને મામલતદાર ઓફિસે કે ત્યાં તલાટીના ત્યાં જઈ પીએસસી સેન્ટરને પીએમજેવાય કાર્ડ કાઢી આવો। મિત્રો, આનાથી મોટું પુણ્યનું કામ એક પણ નથી। આનાથી મોટું પુણ્યનું કામ એક પણ નથી। જેટલા યુવાનો અહીંયા બેઠા છે, મારી વિનંતી છે કે તમે લોકો સંકલ્પ કરો કે આ પછી આ ચોપડી તમને મળશે, તો એવો સંકલ્પ કરો તમે કે હું જીવનની અંદર એવું કામ કરીશ કે દર મહિનાના એક રવિવારે સવારે હું સ્વચ્છતા માટે જોડાઈશ, દર મહિનાના પહેલા રવિવારે હું સ્વચ્છતા માટે જોડાઈશ, દર મહિનાના બીજા રવિવારે હું 5 વૃક્ષોનું જતન કરીશ, 5 વૃક્ષો વાવીશ, અથવા જે વૃક્ષ નાના